જો ફોટોગ્રાફરને શું કરવું પડે જો. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ વ્લોગની શરૂઆત થાય રહી. જો આપણે અહીંયા મામેરું આવ્યું હતું, જ્યાં આપણે નાસિક ક્યાંય શેરડી ત્યાં કને. તો મામેરુંનો એન્ડમાં આપણે પહોંચ્યા. ટાઈમિંગ કેવું સેટ થઈ ગયું કે આપણે ઉમાં પહોંચ્યા, મામેરું ખતમ થઈ ગયું ને હવે આવ્યા અહીંયા જમવા માટે. થોડુંક આપણે એડિટ કરતા રૂમમાં એટલે પછી લેટ પહોંચ્યા અહીંયા મામેરામાં. તો આપણું કંઈ કામ નહોતું, એડિટિંગ કરીને આવી ગયા અહીંયા. ને જેવું મામેરામાં પહોંચ્યા ને મામેરું ખતમ. જો હમણાં આપણે પહોંચ્યા અહીંયા જ્યાં રાસ ગરબાનો પ્રોગ્રામ છે ત્યાં કને. બધી તૈયારી ચાલુ છે. આપણે અહીં બધી તૈયારી કરવા પહોંચ્યા વહેલા. હમણાં થોડીક વારમાં ચાલુ થશે રાસ ગરબા. અહીંયા પાણીપુરીનું કાઉન્ટર લાગેલું હોય તો પહેલાં પાણીપુરી ખાતા આવીએ આપણે, કારણ કે પછી ટાઈમ મળે ન મળે ને પછી ભીડ થઈ જાય એટલે. તો ગાઈસ, હમણાં આપણે દાંડિયા રાસમાંથી આવી ગયા અહીં ઘરે મસ્ત મજાના. હવે કરશું આરામ થોડુંક એડિટ કરીને, અને કાલે જોજો આપણે વેડિંગ એ મેન ઇવેન્ટ તો જોશું આપણે કાલે. તો ગાઈસ, આપણે મસ્ત મજાને ઉઠી ગયા, એકદમ રેડી થઈ ગયા ને નીચે જાન આવી ગઈ છે. બે જાન આવી ગઈ. તો હમણાં થોડુંક કામમાં આવે થશે લગન ચાલુ. તો ગાઈસ, ગ્રૂમના બ્રાઇડના ફોટોગ્રાફી ચાલુ હમણાં. આપણે બધા ફોટોગ્રાફર લઈને જાય રહ્યા કંઈક બીજું લોકેશન ત્યાં કને ફોટોશૂટ કરવા. એને પહેલાં આપણે અહીંયા વચ્ચે બ્રેક લીધો, અહીંયા શેરડી રસ પીવાનો. હા મસ્ત ઠંડો એવો શેરડી રસ. હવે અહીંયા બીજી લોકેશન છે ત્યાં કને આપણે કપલ શૂટ ને બધું કરવા જઈ રહ્યા. ને અહીંયા ફેરા ને બધું એ રાતના ટાઈમે. જો આ રીતે જો જો ફોટોગ્રાફરને શું કરવું પડે જો પોસ્ટ શીખાડવા માટે. જો તમે
ગાઈસ આપણે પહોંચ્યા જો જ્યાં વેડિંગ છે ત્યાં કને ને કંઈક આવું ડેકોરેશન કરેલું હોય. આપણો અવાજ નહીં આવતો હોય કારણ કે અહીંયા સાઉન્ડ સિસ્ટમ ચાલુ હોય એટલે. અણવર સાહેબે ધ્યાન રાખવાનું. ગાઈસ જો બધા જતા રહ્યા ને આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને એમાં સામે વિદાય ચાલુ હોય. ઘરના જ છે બાકી બીજા બધા આમ જતા રહ્યા. જમીને જો આપણે હમણાં ફ્રૂટ ડીશ લીધી મસ્ત મજાની પપૈયા જાય. તો ગાઈસ આપણે આ રામ પ્યારી ગાડી આવી ગઈ ને પાછી હવે એકવાર રિફ્રેશ કરી રહ્યા ગાડીને કારણ કે પાછો આપણો જવાનો સમય આવી ગયો હોય હિંમતનગર. આજે આપણું આ સામાન પડ્યું બધું એ હવે પેક કરીને પાછું સેટઅપ કરી રહ્યા અંદર જેમ હતું એમ. આટલું બધું સામાન ભર્યો તો હજી આ તો કેમેરાના ને એના ને એ ટ્રાયપોડ ને એ બધું હે. હજી અમારા કપડાના સામાન એ બધા થેલા ને હજી કેટલાય પડ્યા બધું અંદર ઠૂસીને ભરવું પડશે હવે પાછું. તો ગાઈસ હમણાં આપણે મસ્ત મજાના રૂમમાં આવી ગયા બધું નીચે સામાન પેક કરીને ગાડીમાં ને આવ્યું આપણું બેગ પણ એકદમ ફૂલ કરી દીધું આપણે. ને આપણે કાલ સવારના વહેલા જ નીકળી જવાનું હોય પાછા આપણે હિંમતનગર સવારના 3-4 વાગે આપણે નીકળી જઈશું વહેલા. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું ને નેક્સ્ટ વ્લોગમાં જોજો આપણે અહીંયાથી હિંમતનગર. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો વ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. Thank you.